હાલો તારે અમે પાછા જઈએ કેમ થાય છે બરોબર માઉભાઈ સામતભાઈ વણજારાના પાત્રને 501 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. હવે આપણે તો પાછું આપણે જઈ પાછા જઈ અહીંયા હાલો આપણે હેલા જાવી. હવે જાવું જ પડશે. જવું આપણે. પડશે ને હા, હાલો જઈ જાવી, હાલો હે લખે પાછી તે પોટ અલકારી રે મારવાડ દેશનો વણજારો. હાલો લખે પાછી તે પોટ અલકારી રે મારવાડ દેશનો વણજારો. ગીગલા ઓહો. હવે ઈ પાથર આવી ગયું હાલો અહીંયા જઈ હવે હાલો જાવું જ પડશે. નહીં હાલે. હે આ લાકડી વાળા પાસા આવ્યા રે મારવાડ દેશના વણજારા. હે આ પાઘડી વાળા પાસા આવ્યા રે મારવાડ દેશના વણજારા. હે આ દાઢી વાળા પાસા આવ્યા રે મારવાડ દેશના વણજારા. હે રામદેવભાઈ એ આ સાકર નું લૂણ બની ગયું હે વણજારાઓ, હાલ તમે પોઠું ભરીને હાલ્યા જતા હતા, મારા રાજમાંથી નીકળ્યા. આપને મારા રાજનું દાન ન ચૂકવવું પડે એટલા માટે તમે જૂઠું બોલ્યા. આપની પોઠુંમાં મિશ્રી હતી છતાં તમે લૂણ કીધું. આપ લૂણની આશા રાખીને જતા હતા એટલા માટે તમારી પોઠુંમાં લૂણ થઈ ગયું છે. હે રામદેવભાઈ આ તો દાન દેવાની ચોરાઈ એમને જૂઠું બોલ્યા હતા. હવે અમારું મીઠાનું સાકર બનાવી દો. હે વણજારાઓ, હાલ તમે તમારો ગુનો કબૂલ કરી રહ્યા છો તો જાઓ, તમારી પોઠુંમાં પાછી મિશ્રી થઈ જશે. ભલે રામદેવભાઈ. હે આજે આટલો ગુનો રે મારો માફ કરો. હે આજે આટલો ગુનો રે રામદેવ માફ કરે. ફરીથી મેરે કરીએ ભૂલ, ફરીથી મેરે કરીએ ભૂલ. આજે આટલો ગુનો રે મારો માફ કરો. ફરીથી નો રે કરતા ભૂલ, ફરીથી નો રે કરતા ભૂલ. આજે આટલો ગુનો રે રામદેવ માફ કરે. હવે રામા બાપા ભાવ તો હારો આવશે ને? હે વણજારાઓ, હઉ. જાઓ તમારી પોઠુંની આ મિશ્રી વેચજો, એમાંથી આપ અઢળક ધન કમાશો. એમાંથી રામાપીરના નામ ઉપર અડધું ધન વાપરજો. ભલો ભલે રામદેવભાઈ રામદેવભાઈ. હાલો હવે વેચી નાખો ગમે ત્યાં વાણીઓ ભટકા એટલે તારી દો હા બરોબર. 5-8 લાખમાં ટાળજો ને કે 1.5 માં તો આપણે ટાળ્યો સાચી વાત છે. ખોટ ખાધી. બરોબર. આ 2 રાતમાં 1.5 માં ટરી ગયો. લાખે લાખે તે પોટ હલકારી રે મારવાડ દેશનો વણજારો. તે લાખાની ગોટલ સારી રે મારો સૈયદના વણજારો. હે લાખો વનમાં પોટ ઉતારે રે મારવાડ દેશનો વણજારો. આપણે આ વેચતા જઈને હાલ્યાથી કઈ વાંધો નહીં. હાલે વાણિયા હવે જોઈ લે. આ ઈ ના ઈ શેઠ પાછા ભટકાણા આ આપણે. ઈ નહીં. હાચું કીધું તું. આ જૂના જાણીતા હે. હાલો હવે વેચવાની છે તમારે. આ વેચી જ ના પડે. હવે સાકી જો જો લે ટીકુડા જો લે. પપ્પા ઘી છે ઘી મીઠી, હે? મત જેવી મીઠી છે હે હા હા. એ બોલો પૈસા હાલો. તમારી પાસે છે કેટલા? તમે કો એટલા આપી દે. એટલે આ તમારે 1.5 તો ભરવાના જ છે આજ. આ દોઢ ભરવાનો. બરોબર. ઈ તો મારા વાત ભટકાણા હો છેલ્લે હા. છેલ્લે તમે ભટકાણા ખરા હો. વધીને કંઈક સમજો હાલો. શેતડી ગયા હો તમે. શેતડી નથી ગયા, શેતડી તમે છેતરી ગયા. નહીં તો ઘડી ગયા શેરી હોત જા તમે તો. તમે છેતરી આ તો ગયા તમે લોકો. બાધા રાખી ને એટલે શેતરી ગયા. ચાલો ચાલો. વેચવા જવું છે હા વેચવા જ હવે રાખી લીધી હવે. પાછો આપણે નફો કમાવો છે હા હા વેચવા જ જવું પડે ને, કમાણી તો કરવી જોઈએ ને.
હાલો પરદેશ કમાવા જાવું. હા હાલો. એ કઈ ધાણા જીરું લો, કોઈ બીડી બાકચ લો. કઈ ધાણા જીરું લો, કોઈ બીડી બાકચ લો. કઈ કંચનપુરની વસ્તી, કોઈ ધાણા જીરું લો. કઈ ધાણા જીરું લો, કોઈ બીડી બાકચ લો. કઈ કંચનપુરની વસ્તી, કોઈ ધાણા જીરું લો. હે શેઠ, આપ આ ધંધો કરી રહ્યા છો, આપ આ ધંધામાં આપના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવો છો? હે રામદેવ, આમાં તો પરિપૂર્ણ થાતું નથી. જો તમારી દયા થાય તો અમે પરદેશ કમાવા જઈએ. હે શેઠ, આપ પરદેશ કમાવા જાઓ, આપ અઢળક ધન કમાશો, પાછા ફરતી વેરાએ મારી માટે પણ એક સોનાનો બેરખો લેતા આવજો શેઠ. જરૂર રામાપીર, જરૂર હો. અને જે સમયે સંકટ પડે ત્યારે મને યાદ કરજો, તમારી વારે આવીશ. ભલે રામદેવ. હે પપ્પા, હા. આ આવટાળી પુરુષ કે એટલે આપણે તો 50 વર્ષ થઈ જઈશું ને. ચાલો ચાલો આપણે કમાવા જઈએ. ચાલો. તો સામે જો જાવા શહેર દેખાય છે, હા જાવા બંદર દેખાય છે, હા અહીંયા જો આમ સામે વાણ પડ્યું છે. હા. આપણે વાણમાં બે જાવા શહેર જવું છે. જાવા છે જવા. હા, બે કમાવા જવું છે. તો ચાલો બે જઈએ જાવું, આપણે. ચાલો ચાલો. હાલો એ ખરવા, એ અમારે જાવા શહેર જવું છે. જાવા શહેર જવું હે હા એમ નામ થોડુંક જવાય હે હા, તો બોલ પૈસા બોલ. 50 રૂપિયા થાય. હે 50 રૂપિયા તું હા. કેટલા લઈ છે? હે? ઈ પણ ઈ તો 40 છે, તમે કેટલા તો? એ પપ્પા, ઓ 15 રૂપિયા જ કે છે. ખાલી 15 હા આઈ ને 5 રૂપિયા લઈ લઈશું. હા, હાલો હાલો હાલો. હાલ છે ને? હવે બરોબર. વજન પ્રમાણે લીધા હે હો. હા, હવે બરોબર. હા. બરોબર. એ હાકો હાકો કરવા તમારા વાણ ઈ લડાયા આવે છે. એ હાલે હાલે વાણિયા મારા માં અહીં લોરાયા આવે છે. હાકો હાકો કરવા તમારા વાણ ઈ લડાયા આવે છે. એ હાલે હાલે વાણિયા મારા માં અહીં લોરાયા આવે છે. મારે જાવું જાવા છે ઈ લોરાયા આવે છે. તને લઈ જાઉં જાવા છે ઈ લોરાયા છે. એલા સટકી જા હારવા તો. હા પપ્પા. આવી ગયું જાવા છે. સટકા. આવી ગયું. આવી તો આપણે ભાગી જઈએ. કઈ નથી દેવું, કઈ નથી દેવું આપણે. ધ્યાન ન રાખી. એમ નહીં. આપણે જાવા શહેરમાં હવે વેપાર કરવાનો. વેપાર કરું? હા. હાલો. એ કઈ ધાણા જીરું લો, કોઈ બીડી બાકચ લો. કઈ ધાણા જીરું લો, કોઈ બીડી બાકચ લો. કઈ કંચનપુરની વસ્તી, કોઈ ધાણા જીરું લો. કઈ ધાણા જીરું લો, કોઈ બીડી બાકચ લો. કઈ જાવા શહેરની વસ્તી, કોઈ ધાણા જીરું લો. કઈ જાવા શહેરની વસ્તી, કોઈ ધાણા જીરું લો. કોક વેપારી આવે ને તો આપણે હવે વેચી દેવો માલ. વેચી દેવો છે હા, પપ્પા આપણે? નફો મળે એટલે વેચી દેવો. આપણે જાજો નફો કમાવો છે. હા, જાજો ઓલા કમાવો. આવટાળી પુરુષ કહેતા હતા, તમે 50 વર્ષ થઈ જાય છો. હા, તો પૈસા વાળા જ થવાનું આપણે. આવું છે ને? હે હા, 7 લાખ આપણે 2 લાખ વધે નિવૃત્ત કરી. હા, પાછા આપણે તો પછી આમાં બેવું નથી. સીધી ઇનોવા લેવી છે આપણે. હો? સીધી ઇનોવા લેવી છે. હા. હાલો કોઈ શેઠિયો આવે તો વેપાર કરીને પણ
હમણાં આવશે મને બીજું તો કઈ ઉપાધિ નથી આ તમારો છોકરો વાણમાં બુડી જાય નહીં બુટે નહીં. બોલો તમે શું વેચો હો એ ધાણા જીરું સાકર છે. શું ભાવ વેચો બોલો તમે બોલો. પણ અમે શું વેચી તમને એ ખબર આ 7 લાખ નો માલ છે. 7 લાખ નો. તમારે પોવાય કેટલા એ પેલા મને કહો એ 7.5 લાખ આપી દીધો. તો એક કામ કરો હું વેપારી જ છું હા હા. હે કોઈ હીરા માણેકલો કોઈ હીરા કોઈ સાવસેની વસ્તી કોઈ હીરા માણેકલો કોઈ હોનારું પાલો કોઈ હોનારું પાલો કોઈ સોનાનું પાલો હા સાવસેની વસ્તી કોઈ હોનારું પાલો સાવસેની વસ્તી કોઈ સોનાનું પાલો એ અમારે ભગત એક હાર લેવો છે. શેઠ મારી વાત તમે સોનાનો સાંભળો. બેરખો. જો તમારો માલ ને મારો માલ વધઘટ થાય લેવી દેવી હા. હું જો હીરા માણેક હા ઝવેરીનો વેપાર કરું છું. હા, અને હું ખુદ છું રબારી પણ વેપારી કરું હા 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 એટલે તમે મને બીજા વેપારી ન કરતા શું રબારી હા. પણ તમતારે આ હોના રૂપા આ બધો ઝવેરીનો વેપાર હું અડાડા મારે એક બેરખો જ લેવો છે. તમારી પાસે કેટલા મણ છે માલ છે અમારે 7.5 મણ. 7.5 800 મણ મણ. હા અને એની કિંમત શું ભાવ એના પૈસા? 7,500. 7,500 પણ મારા જે બેરખો રહ્યો ને એ લગભગ 8,500 નો પાડો એમાં કઈક સમજ છું બરોબર આપણે તો નફો કમાવાનો નફો છે. મને 1 લાખ રૂપિયા કમાવો છે. પણ મારી વાત સાંભળો તમને 1 લાખ આવી જાય છે ને આજે તમારો માલ રહ્યો એ આ મારી વખારે ઉતારી આવજો અને આ હું તમને હાર દેતો જઉં લાવો. હાર દેતો લાવો, જઉં લાવો, આ લાવો. બેરખો વકલ વકલ ના હે હો. બેરખો બેરખો. પણ કી વકલ નો જોઈ તમારે કલર કયો પાસ કરો સફેદ આપો સફેદ. મારા દીકરે મારે તારું નામ શું તારું નામ ટીકુડો ટીસુડો ટીસુડો. તારા પપ્પાએ આ બધું એક છત કર્યું એક છત તારા પપ્પાએ કંઈક નું કરી નાખ્યું તો હું ઠીકું આવ્યો હું. આ તો તું ઈ જ શીખજે બેટા એમાં વાંધો ન આવે. જો આ ઈ શીખવા આવ્યો છે. આ રહ્યો ને આ જે વધઘટ થાય દેશું અને વખારે માલ ઉતાર્યો તો આ વધઘટ બધો માલ આવી જાય કોઈ. આવું તમને જડે નહીં હો હા બરોબર. આ કિના હારું લીધું તમે આમાં પીડાડું લીધું. સાચું હા. જોજો દગો ન કરતા હા, દગા રામા કિસી કા હગા રામા પીડાડું અમને એ કીધું હે. શેઠ, તમે મંચડેલું તો નથી ને? અને આ તમારા છોકરાને હે ને તમે સારો ધંધો શીખડાવજો અને વખારે ઉતારો પૈસા આપણે વધઘટ સમજ હાલ તમારો પહોંચી જાય ઈ ચિંતા નહીં કોઈ કરવાની. વાંધો નહીં કોઈ તમારે તમે હવે જાઓ મોજ કરો હાલો આપણે હવે જઈએ. હવે ઘરે પાછા માલ કમાઈ લીધો આપણે. અરે પપ્પા, હા આપણે બેરખો લીધો ને, હા. આપણે આ બેરખો તો ઓલા અવતારી પુરુષ એને આપણે હટી દેવો નથી દેવો ને? ના. હા તું હાચું બોલ્યો. હાચું બોલ્યો. આપણે એને હાચું નથી બોલ્યો. દેવો. આપણે આ તો તાર આપણે મમ્મી રાખી દેવો હે. તાર મમ્મી હારું હા, દેવું ને? મમ્મી હારું રાખો હા તો હા મમ્મી ને દેવું આપણે. હાલો હાલો પૂછી આપણે દેશમાં વહી જઈ પાછા. હા. એ ખરવા ઓ પાછા આવ્યા લાગો હા ઓળખી ગયા? આ ઓળખીત ખરા ને ખેતરી લઈ ગયા તા તમે ના ઈ નહીં? ના શેઠરા ને તમને નથી છેતરા? હા તો વળતા તમારી દેવાનું છેતરપિંડી જેવું દેખાય મને ના વળતા ભાડું દેવાનું. વર્તા તો તમે ઈટાન કહેવાય નહોતી રહ્યા ને ભાગ્યા તા ના એ તો અમારે મોડું થતું હતું એવું હતું એટલે અમારે વળતા હા, આવવાનું ભાઈ. છે ને. હાડી તારી દેજો હા હાડી કરીએ. હાડી તારી બેવું હે આથી આ પાડી દીધી અમને ઈટા અય ઓલો હાડી પાછી કે હે, તું કેટલા કે? હાડી 20. પપ્પા હાડી બી કે છે. ઓલો હાડા 10 કે. આ પણ 2-3 રૂપિયા દઈ દીજો ને સમજી હા, હાલો હાલો કે વધારો તમારે વૈધો એમાં એ કોઈ દાણા જાવું જાવા છે અહીં લોરાયા આવે. એ તને લઈ જાઉં ઘણું જાતે ઈ લોરાય આવે છે હાકો ખરવા તમારા વાડ અહીં લોરાયા આવે છે. એ હાલે હાલે વાણિયા અમારામાં ઈ લોરાય આવે છે મારે જાઓ રણું જાતે અહીં લોરાયા આવે છે. એ તને લઈ જાઉં
મધદરીએ વાણ પહોંચી ગયા હો. પહોંચી હા, ગયા મધદરીએ. આ તો ભાડું દઈ દો ભાડું દે દી સામા કાંઠે પહોંચો પછી આપણે શાંતિ રાખવાની હા, હવે. કઈ વાંધો નહીં હા બ્રહ્મદેવ વિરાટ હવે એને શાંતિ ચાલો રાખો આપણે રંગ મહેલમાં ચોપાટું માંડીએ બને ભાઈ ભલે રામદેવભાઈ આ તો ચોપાટ માંડી રંગ મહેલમાં હનયમાં શોખ થા છોડજો હો એ યાદ રમતા રમતા ના નેરા હર રે યામાં પહાજ પડજો પછી હા તો મારવાડ મારું મલક તું અને રઢિયાળું પોકલગઢ ગામ એ પણ ચોપાટ માંડી રંગ મહેલમાં અરે રે યામાં પાછા પડજો પછી ચોપટ માંડી રંગ મેલમાં અને રમતા રામદેવી રમદે બે ભાઈ અરે રે તો છોકરા છોડની રમતે અરે રે આમાં પહાડ પડો પછી આ તો દ્વારિકાથી અમે આવ્યા અને વરલી નો યજમલ ઘરે અવતાર એ આવી ચોપાટ માંડી રંગ મહેલમાં અરે યમા પહાજ પડજો પછી મિનલ દેને આંગણે એવો તરિયા આ મામા મિનલ દેને આંગણે એવો તરિયા ને કઠરે પોકરણ ધામ અરે રે આજ હોગઠિયું રમતા બને વિરલા અરે રે આમાં પહાડ પડો ને પછી હે ટીકુડા ટીકુડા એને દેવો આપણે આપણા ઘરે લઈ જવાનો હે. આ તારી મમ્મી હારું લઈ જાવ હારો આ મસ્તીનો હે, આ તને દેવાય.
તણી આટલો બધો તોફાને ચડ્યું છે અરે રે આ જવાને પપ્પા દેવું ને દાનવ ને હવે કઈ શેઠું નથી તમારા લીધે આવું થાય આમ કેમ થાય છે પપ્પા દરિયો દાનવ બન્યો છે રામા ચડતો રેવટે કરકટ ભાલા ને તીર આ વાણિયાની વારે પધારજો આ સમરણું જાનાય રામા પીર હે રામદેવભાઈ રંગમેલ ની અંદર આપણે ચોપટ રમતા આ પાછા પાણી વાળા કેમ થયા મારા વીર? હે વિરમદેવ વીરા, વાણિયાને મેં પરદેશ કમાવા માટે મોકલો તો મારી માટે બેરખો લાવતો એની મતી બગડી અને એના વાણ હલક ડોલક થવા માંડ્યા. માટે એના વાણને હું બચાવવા માટે મારા કર લંબાવ્યા અને આજે આપણા પાછા લીલા છે મારા વીર. ભલે રામદેવ. હમણે મળી જાત લે બતાવી લીધા રામા પીડી હો લમા બતાવી આપણે રામા પેલા કીધું હતું ને એટલે બતાવી લીધા હા હા બે મળી જાત હમણે હા તમે હોત હાડે હાલ્યા આવત તમે હાડે હાલ્યા આવત હાલો હે રામા પીર અમે એક પરદેશી કમાઈને આવતા રહ્યા હે શેઠ, આપ પરદેશથી કમાઈને આયા છો તો મારી માટે મગાયેલો બેરખો લાયા કે નહીં? હે રામા પીર હે બેરખો તો અમારે વણ દોલવા લાગ્યો દરિયામાં પડી ગયો નહીં નહીં શેઠ, જૂઠું શા માટે બોલી રહ્યા છો? આપે તો બેરખો લીધો તો, પણ બેરખો લીધા પછી આપને એમ થયું આપની મતી બગડી કે આ બેરખો મારી શેઠાણીને આપું તો રાજી થાય. આશી વાત છે આપણે સાચી વાત છે આપે મારું વચન ભૂલી ગયા અને મતદરિયે આપના વાણ હલક ડોલક થવા માંડ્યા. આપણે સંભાળ્યા બે શેઠ આપે લીધેલો બેરખો આજ મારી પાસે છે. હાડ્યો પપ્પા હાડ્યો પપ્પા મારા માફ કરો એ જે આટલો ગુનો રે રંગ માફ કરે. હવે દિને રે કરીએ ભૂલ ફરી દિને રે કરીએ ભૂલ આજે આટલો ગુનો રે અમને માફ કરો ફરીથી નો રે કરતો ભૂલ, ફરીથી નો રે કરતો ભૂલ, આજે આટલો ગુનો રે રંગ માફ કરો. હે રામા પીર ચાલો ચાલો હતા એવો થઈ ગયા ધોયેલ મૂળા જેવા સાત દિવસથી મારા પ્રધાનને નથી મળ્યો તો હાલ અત્યારે પ્રધાનને યાદ કરું. બોલાવે પ્રધાનને આવજો રે, આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા ગામ આજે જમુરાય બોલાવે પ્રધાનને આવજો રે. હાલો આજે જમુરાય બોલાવે પ્રધાનને આવ્યા રે, રાજને દરબાર પ્રધાનજી આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલ્યું છે મહારાજા. પ્રધાનજી હાલ અત્યારે ઘોડા તૈયાર કરો
નગર કરતા જોવા માટે ચાલો મહારાજા હે આજે જામુરાય વરદાન બને ચાલિયા રે હે ચાલિયા નગર ને મોજાર ચાલિયા નગર ને મોજાર જામો રાય વરદાન બને ચાલિયા રે હે પ્રધાનજી એ મહારાજા હાલ અત્યારે મને એક વિચાર આવે છે કે એક રાજવી તરીકે મારી ફરજ છે કે રાજની અંદર પાણીનો અભાવ છે માટે રાજની અંદર મજૂર બોલાવો અને સરોવર ખોદાવો જે પણ મજૂરી થાય તે રાજ તરફથી મળી રહી છે ભલે મહારાજા આજે વરદાન બોલાવે મજૂર આવજો રે આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તારા કામ પર ધન બોલાવે મજૂર આવજો રે હું પ્રધાનજી આવી ગયો હતી અહીંયા જ હોય શું ને. વાત છે તો તો વાંધો નહીં લો હવે આ મહારાજા મને એવું કહેતા હતા હા કે કિનારે માન ચાલુ થઈ હા તો કે એક નાનું માપસર એવું તળાવ કરાવી પાણી કે ભરી લો પણ હવે તમારી પાસે હે પૈસા કહેતા હતા મહારાજા કે થોડા ઘણા હે ને નાખી દો ની માં એવું કહેતા હા એવું કહેતા હતા થોડાક રહ્યા જાજા નથી રહ્યા પૂરા થઈ ગયા પૂરા થઈ જાય ને અત્યારે આ 60,000 નો ખર્ચો આમાં ખબર હે ને હા એમ. તો અમારા ભાઈને બોલાવવા પડશે ને અરે મારે. બોલાય લો તમારી સાથે હોય હાલો બોલો. હા એમ. ઓહ દેરુડી ઓ બોલાવે ઊંઘા ભાગે. એવો જે જંગુદર મોજા પડ્યા તારા કામ. યો બોલાવે ઊંઘા ભાગે. લાવો ડોમું લાવો. હવે આ તું તલાવ બલાવ ગાડી આવી ગઈ હવે બે ટ્રીક ઝાટકા મારી મારીને થઈ રહી હવે વ્યાજ છે નહીં પણ હવે આ તો પરણે એવું ધંધો કરવો પડે કરવો પડે. હવે તો હાઈટ કાન મારા જેવું લાગે કઈ છે નહીં કઈ છે નહીં બધા અવરા મઉ થઈ જાય છે. એટલે આ ઘરના બાક વામાં જ તમારા હા નકે આવું ન હોય તો મારા ભાઈ બોલાવી લો હા હા ઈ ચા દે કા બીજું કઈ કીધું તો આખું ગામ ને હાકડ્યું પણ એને કરવા દે ને બોલાવવાનું ચમ થાય ધીરે ચમકાર બોલ. એવું હોય કે અહીંથી હાલે એવું બોલાવું ખરો જો તાળ હાલે તો હરવાર હાલજો ને એટલે હાલશે આજે રાણી જેઠાણી બને આવ્યા રે આવ્યા જામુ શેર મોજાર જામુ શેર મસૂરે પડ્યા મારા કામ રાણી જેઠાણી બને આવ્યા રે શા માટે યાદ કરો છો? આમાં થોડોક ડખો થયો. માલપા બે આપણે નક્કી નથી કર્યું જીવ તારું બૈરું. એ શું કામ બોલાવી એ આ જાંબુરાજન તલાવ ગાર્યું નું ને આ મોટા ને એવું કઈ યાદ નથી રહેતું ઈ એના બૈરાને ભૂલી જાય આપણે અહીંયા જાંબુરાજાનું શહેર છે ને ત્યાં જાંબુરાજાએ આપણને તલાવ ગાળવાનું કીધું છે. પણ હવે આ ઉંમરે આપણે તળાવનું કામ થાય હવે આ છોકરાને ને આ વહુને બેયને કામ કરવાનું હોય અરે નો હું થાય હરું હરું ગોદા મારી સામ અરે એમ ન કરાય તળાવ એમાં હું વાંધો થાય એટલું કરીશ તો ગાળીશ, બરોબર ને? એ મોટા ઓ આઈન કોરાય વાત કો આઈન કોરાય
બોલ ને ભાઈ. આ મન તારામ કઈક વેમ પડે તું પાઘડી કઈક બહારે લાવેલો આગળી તો છે બહાર ની છે. ક્યાંથી લાવ્યો બહુ આગેથી લાવ્યો હું. એવું હે દેખાડ કેવી મારે જોઈ જ છે ક્યાંથી અમેરિકા થી લાવ્યા હા અમેરિકાથી લાવ્યો. અમેરિકાથી આને ક્યાંથી જાપાન થી ઉપાડીને લાવ્યા ચાઇના થી એને લાવ્યો છે બોયડી થી. ગુજરાતી જ કીધી હોત તો ભલા માણા. આ પાઘડી દેખાડ તારી પાઘડી દેખાડ પાઘડી જેવી આ મને વેમ પડે તું પૈસા સાના મને આને લઈ લેતો હોય એવું લાગે તમારી પાઘડી આવી ને આમ નીચીમાં આવી એટલે એમાં કઈક છે કઈ નથી પાઘડી અરે જેવી. દેખાડ લે તારી પાઘડી હા, કેવી લે. છે લે આ શું બાપા લેહો લઈને આવતા રહ્યા સોયડો આવી ગયો હા ભાઈ. ફાયદા કર્યા. મને પણ તું ખબર હરવી રે તારો જેઠ છે આટલું બધું શું બોલ બોલ હા, કરસ? એમ. વait, wait, તું જા, wait. એ જેઠ તો માવતર ઠેકાણે કહેવાય નાના મોટા નો ટારો રાખ. આવી સતા તના પાડાઈ દેવી મેં તને ના પાડી હતી માય હાકરીમાં પણ તું માન્યું એમ નહીં. લાંબા ટૂંકા હાથ કરો માં પણ આ રહ્યો તું ભૂલી ગયો હું કે આ કોઈ અમેરિકામાં પણ હવે મગજ કઈ કામ કરે નહીં અને સમયના લઈ લઈને હલાવો. હારું મરી થયું. જાય છે રેવા દે અબજા દે એવું હારું થયું આજ આવ્યું બીજું કઈ નું આ આવ્યું. બાંધ દે હા તું ભૂંડા એમ નહીં નકરું ખાતા જ આવડે ભાતતા આવડે મારમાં તારો ડોહો મરી જાય આના માર ને બધા ફોડ પણ આમ સાણંદ ના વાંદરા જેવો થઈ ગયો તો જોતો આમ માર તું તારી એક કેટલું ખાય છે. એ, લે આ ચારે આવી દોઢ દઈ ની લેવા દેવા વગર ની એ અહીંયા શું ડાયું થવું હોય આ એમ કઈ લેવા દેવા. તો રાખો તલાવ હાલો, હાલો. અને એ તો એવા બોલ્યા કરે એનો જ વારો હતો પણ આ તમે આવી ગયા ઝપટમાં. હાલો હલો રૂડિયો માટી ગોતે રૂડિયો માટી ગોતે લાંબુ સરોવર માં રૂડિયો માટી ગોતે એમ તો માટી ભરે એમ તો માટી ભરે આ જાદુ સરોવરમાં માટી ભરે. રૂડકી માટી હારે રૂડકી માટી હારે આ જાંબુ સરોવર માં રૂડકી માટી હારે એમાં એમાં એવું હે અમથો એવો ભાઈરો ને એટલે ઘેલી થઈ ગઈ હાથી. આમ તારે ભાઈ ના જ સ્ટોરીઓ આવે એમ થાય. એવું નથી હવે આ ઘીરે પ્રધાનજી કોઈ ન હોય ને એટલે આને મારી મારી છુઈ જાય યાર તું જો તો ખરો પ્રધાનજી પણ આવી ગયા. તમારેથી મોટા હે જરાક કામમાં ધ્યાન દો કે નહીં. ઈ બરોબર હે તું જોઈજો આ તારો ડોવાન માર્યો ઈ જોઈજો પણ આમ જોવો જોઈ ઉભા હું કરી દીધા. ઈ તે ઉપર દીધા જો જો મને વાય આવે ને મને વાય આ એ ઇસ્ટોલિયા આવી ગયા ખાવડું હુંગાડો દે દે જોડું હું ઓલી ડુંગળી તો લેતી આય. લે ડુંગળી હુંગાડ તારા દેશ ને. આવ્યો એ ભાઈરે ભટકાણી ભાઈ આમાં આપા મંડાણી ભાઈ આમાં શું કરે મારો ભાઈ? અરે રે હલો વર્ધનજી ચાય ગયા હાલો ને હાલો ભાઈ બાપા. આ તમારું પૂરું કરશે આ તમને કહી દઉં માલપાજીઓ રંબાની ગણતરી નહોતી પણ અમારા જૂના જોગી બાપભાઈ એટલે અમારા જૂના મંડળના માણા અને એનું નારિયેળ રામાપીર નું આખ્યાન બાબુભાઈ નું બાબુભાઈ ગાંડુભાઈ એનું આખ્યાન રમાતું હોય અને અમે માલપાજી નો રમી હું નહોતો લેતો પાત્ર પણ મને એમ થયું કે આજ બાપભાઈ માટે લેવું છે એટલે લીધું પણ બાકી વેપ છે ને આ મજા તાસ જ હબકાવે પેલા આવું નહોતું આ કુલા ઉજવાડી દે એવું નથી આ ગામમાં રમે ને પાતર લીધું તો ભલે લીધું હો, પણ એક પંખાની વ્યવસ્થા કરો. અહીં રહેવાતું નથી. ઉભા રહે, ત્યાં બોલ લે. પંખો લઈ આવો ગમે તે હવે કરો. તલાઈને પાયરે ઓલા બીજો બાવરે મેઘો હુવાય એકાદો. નહીં. બાવરે હુવાનું હોય હા ભાઈ દાદા એને એસી લાવી દો. આમાં એવું હે હું તમને વાત કરું આ ગામમાં રમે ને એટલે જૂના ને હજી નથી રહેવાતું આવું થાય ધીમા હાલો તારા પણ એ નથી રહેવાતું એનું કારણ શું ખબર છે? નાનું હોનું ભૂંડું મરી જાય એટલે બપોર ભજીયા ખાઈ ગયો. હાલો એટલું તો તમારું કામ કરે ને. હા એ હાચું હોય હાલો પ્રધાનજી પ્રધાનજી બોલો. તલાવ પૂરું થઈ પૂરું થઈ ગયું. આજે પર ધન બોલાવે જમુરાઈ આવજો રે. હે આવજો સરોવર મોજાર આયા પૈડા તમારા કામ
પર ધન બોલાવે જમુરાઈ આવજો રે. હે મહારાજા, સરોવર પૂરું થઈ ગયું એટલા માટે તમને બોલાવ્યા છે. મજૂરોને મજૂરી આપી અને રવાના કરી દો. અરે આ તમારા બાપ ને પૈસા જો ના ના મહારાજા કેવા અત્યારે પગે લાગવું પડે જો હોય. અમારે ભલે એ મન ના ના લાગે બરોબર છે. અત્યારે લાગવું પડે હાલ હવે હાલ તું માઇલ પર હાલ. અને આવો બાપ હોય હા. એ કાયમ છોકરાને પગે લગાડે હા. ન હોય. હાલો સાચી વાત છે. ધર્મના કામમાં તો 4 પેટી લઈ રમાય બધાને. એમાં કઈ વાંધો નહીં. આવા કામમાં બાપ દીકરાને ભેગું અવાય. આ એમ. કંઈક દારૂ પીવો હોય તો શરમ હા થાય. તો નો આવે. આમાં કોઈ દી શરમ જ ન હોય. આમાં પ્રધાનજી, હોય બધાને. બોલો મહારાજા. સરોવર તૈયાર થઈ ગયું છે. અરે તૈયાર થઈ ગયું મહારાજા. બરોબર છે તો હા ચાલો સરોવરે આટો અરે મારવા ચાલો જઈએ. મહારાજા. આજે જામુ રાય પર ધન પાને ચાલિયા રે. ચાલિયા સરોવર મોજાર ચાલિયા સરોવર મોજાર જામુ રાય પર ધન પાને ચાલિયા રે. પ્રધાનજી, એ મહારાજા. મારી રજા સિવાય મારા દરવાજે કોઈ નો આવી શકું. અરે મહારાજા ચકલું નો ફરકે. ચકલું નો ફરકે કઈ નહીં. કૂતરાનું ખાસ ધ્યાન રાખજો. હલો હાલો કવિરા. હાલો હાલો પ્રધાનજી, એ મહારાજા. મારી રજા સિવાય કોઈ આવી અરે મહારાજા ચકલું નો ફરકે. હાલો 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 હાલો
બાયની જાસી મોજી જન્મો હતો અને કુકજી જો બાયની જાસી મોજી જન્મો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો તલવાર કરતી પુત્રને શિવ મરતે સમર મેદાનમાં અમ દેશની એ યાદ રમણી રમત છે જાતમાં ભાઈ રમત છે જયા પણ સોરઠ અમારી જગ જૂની એ વાલા ગઢ જૂનો ઈ ગિરનાર બહાવજડા એ જેના હે દલ પિયે જી 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 અરે રે એના ગામડા જી દલને ના રાવણ શરીફો રાજીઓ હો પ્રગટ મેં હાલાજી તારા એ હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગના વખાણું એ હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગના વખાણું એ હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગના વખાણું દરવાજે કોણ છે અરે ભાઈ દરવાજા પ્રધાનજી છે. હે પ્રધાનજી મહારાજાને કહો કે કાઠિયાવાડથી કવિરાજ આવ્યા છે તે આપને મળવાની રજા માંગે. હે મહારાજા, કાઠિયાવાડથી કવિરાજ આવે છે, મળવાની રજા માંગે છે. રાજી ખુશીથી આવવા દો. આવો આવો કવિરાજ, કઈ તરફથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો? હે જાંબુ રાજા, કાઠિયાવાડથી આવું છું અને પોકરણ જઉં છું રામદેવ પીરના દર્શન કરવા માટે. વચમાં જાંબુ શહેર આવ્યું તે મને એમ થયું કે લાવ તારા જાંબુ રાજાને મળતો જઉં. હે કવિરાજ, આવો કસુંબા પાણી કરો અને જાંબુતણા ગુણગાન ગાઓ. હે જાંબુ રાજા, ગુણગાન તો મારા રામના જ ગવાય. હે કવિરાજ, હાલ અત્યારે આપ જાંબુની ધરતી ઉપર ઉભા છો, પણ જાંબુ શહેરની અંદર જાંબુનાથ નામ હોવા જોઈએ. હે મહારાજા, ઈ તો કદાપી નહીં બને. હે કવિરાજ, સાચું કહું છું કે રામનું નામ છોડી અને જાંબુતોણે નામ ભજી લો તો જાંબુ શહેરની અંદર માન પાન અને સન્માન મળશે. હે મહારાજા, મારે એવા માન કે સન્માન પણ જોતા નથી કે જેથી મારા રામના નામ મારે છોડવા પડે. પ્રધાનજી, મહારાજા આ કવિરાજ આમ નહીં માને અને હેન્ડલને માર મારી અને રામના નામ છોડી અને જાંબુતોણે નામ ભજ્યા. ભલે મહારાજા. મારું રે કીધું ને કડવી મની જાને રે, તારું રે કીધું રે ગઢવી નહીં માને રે, તારા રામાના નામ કડવી છોડી જાને રે, મારા રામાના નામ ગઢવી નહીં છોડે રે. તમને પડે હંડર માર, તમને પડે સંગર તેલ યાદ મારું કીધું રે કડવી મની જાને રે. ભલે પડે સંકટ જેલ, ભલે પડે હેન્ડલ માર, મારા રામાના નામ ગઢવી નહીં છોડે રે. ભજલો રામ તેના નામ છોડી દો, રામ તેના નામ યાદ મારું કીધું રે કડવી મની જાને રે. છોડું રામ કેરા નામ ને ભજુ જાંબુ કેરા નામ, તારા રામાના નામ ગઢવી નહીં છોડે. તમને પડે હંડર માર, તમને પડે સંગર તેલ યાદ મારું કીધું રે કડવી મની જાને રે. ભલે પડે સંકટ જેલ, ભલે પડે હેન્ડલ માર, રામાનું નામ ગઢવી નહીં છોડે રે. તમને પડે હંડર માર, તમને પડે સંગર તેલ યાદ મારું કીધું રે કડવી મની જાને રે. આજે તારું કીધું રે ગઢવી નહીં માને રે.
તમારા માનતા નથી. હે કવિરાજ, શા માટે દુખી થઈ રહ્યા છો? માટે એકવાર રામ નામ છોડી અને જામુતણા નામ ભજી લો. હા જાંબુ રાજા, એ તો કદાપી નહીં બને. અરે આજ મારું કીધું રે ગઢવી માની જાને રે, આજે તમારું કીધું રે ગઢવી નહીં માને રે. તારા રામાના નામ ગઢવી છોડી દે ને રે, મારા રામાના નામ ગઢવી નહીં છોડે રે. ભજી લે જામુતણા નામ છોડી દે, રામદેના નામ આજે મારું કીધું રે ગઢવી માની જાને રે. અને છોડ રામ કેરા નામ ને ભજુ જાંબુ કેરા નામ, મારા રામાના નામ ગઢવી નહીં છોડે રે. અરે રામાના નામ ગઢવી છોડી દે ને રે, મારા રામાના નામ ગઢવી નહીં છોડે રે. ભજી લે જામુતણા નામ છોડી દે, રામદેના નામ આજે મારું કીધું રે ગઢવી માની જાને રે. આજે મારું કીધું રે ગઢવી નહીં માને રે. પ્રધાનજી, હે મહારાજા, આ કવિરાજ આમ નહીં માને અને અંધારી કોરડીમાં પૂરી દો. એનો રામ પણ કેવો છોડાવે જરૂર જોઈ લઉં છું. 2 અંટલ માજલોજી. હા એમ ડાઈટ લાગે હો, ચારે ખાધા નથી. સાચું ન હોય જ નહીં કોઈ. પણ પોપટ ને પારે વાતણી, એ તું રામા રમતું મેલ, પણ ખેલ રે ઈ ખાંડા ના ખેલ. અરે રે યગ ગઢવી પુરાણો સંકટ દે, નામ લેતા અમે રામના, અને અમને પડી સંકટ દે. પણ સમરણ કરું હતાશને હતી. અરે રે હાથ મારો સાંભળ જે રણું જાનારા, આજે ગઢવી પુરાણો સંકટ છે મારે. મારી વારે આવો રામ પીર, મારી વારે આવો રણું જાનારા, ગઢવી પુરાણો સંકટ છે મારે.
મહારાજા પ્રધાનજી, જી મહારાજા. ઘણા સમયથી કવિરાજને જેલમાં પૂર્યો એની ખબર કાઢો. હે મહારાજા, કવિરાજ તો જેલના તાળા તોડીને બહાર ઉભા છે. હા કવિરાજ, હાલ તમને કોને છૂટા કર્યા? હે મહારાજા, મને મારા રામે છૂટો કર્યો. હે કવિરાજ, રામ રામ શા માટે કરી રહ્યા છો? તમારો રામ એક મારી પાસે મચ્છર કહેવાય, માટે રામ ને નામ છોડી અને જામુતણા નામ ભજી લો. હે મહારાજા, ઈ તો કદાપી નહીં બને. હે કવિરાજ, રામ રામ કરી રહ્યા છો, પણ તમારો રામ એક મારા જેવું સરોવર ન બનાવી શકે. જો સરોવર બનાવે તો પોકલગઢની ધરતી સરોવરમાં સમાઈ જાય. હે મહારાજા, એક સરોવર ગાયરું એની માટે આટલું બધું અભિમાન? હે કવિરાજ, તમે ક્યાં રાજવી છો તો તમને ખબર હોય કે રાજની રીત શું કહેવાય. માટે જાઓ, જઈને કહેજો તમારા રામને કે એક જાંબુ સરોવર જેવું સરોવર બનાવે. હે મહારાજા, પણ ક્ષત્રિયને એક આટલું અભિમાન પણ ન શોભે. હો મહારાજા. હે કવિરાજ, ક્ષત્રિય ને ક્ષત્રિય શું છે એની ખબર હોય છે, એ આપને સમજાવવાની જરૂર નથી. તમે જાઓ અને જઈને કહેજો તમારા રામને કે એક જાંબુ સરોવર જેવું સરોવર બનાવી જોવે. ભલે મહારાજા. હલો દરવાજે કોણ છે? દરવાજે હરભુજીભાઈ છે. હે હરભુજીભાઈ, રામદેવભાઈ ને કહો કે કાઠિયાવાડ થી કવિરાજ આયા છે, મળવાની રજા માંગે. હે રામદેવભાઈ, કાઠિયાવાડ થી કવિરાજ આવ્યા છે, આપના દર્શનની રજા માંગે છે. હે હરભુજીભાઈ, કાઠિયાવાડ થી કવિરાજ આયા હોય તો એને રાજી ખુશીથી આવવા દો. આવો આવો કવિરાજ, કઈ તરફથી આવી રહ્યા છો? હે મહારાજા, કાઠિયાવાડ થી આવી રહ્યો છું અને આપને જ મળવા આવતો હતો, અને વચમાં જાંબુ શહેર આવ્યું તો મને એવું થયું કે જાંબુ રાજાને મળતો જવું અને કસુંબા પાણી કરતો જવું. પણ જાંબુ રાજાને તો એટલો અભિમાન અને અહંકાર છે, એની કોઈ સીમા નથી. હે કવિરાજ, આપની વાત પણ સાચી છે કે આજે જાંબુરી નગરીનો જાંબુ રાજા અને અભિમાનમાં આંધળો બની ગયો છે. એને એક નાનું એવું સરોવર બનાવ્યું, એમ એને અભિમાનનો પાર નથી. પણ હે કવિરાજ, બીજા પણ એને જો સંદેશો દીધો હોય તો મને કહો. હે મહારાજા, જાંબુ રાજાએ એ પણ સંદેશો આપ્યો છે કે જો તારો રામ સરોવર ગરાવે તો એની ધરતી ટૂંકી છે, એના માટે સરોવરમાં સમાઈ જાય તેમ છે. હે કવિરાજ, સાચી વાત છે. આજ મારી પોખરણની ધરતી આ બંજર જમીન ઉપર સરોવર ન થાય રેતીનો ભાગ છે. પણ જાંબુ રાજાના અભિમાનને ખાતર આજ મારી રણુજાની બંજર જમીન ઉપર નાનું એવું રામેશ્વર બંધાવીશ અને જાંબુ રાજાને જરૂર જોવા માટે બોલાવીશ. ભલે ભલે મહારાજા. હે હરભુજીભાઈ, રાજમાં મજૂરને બોલાવો અને સરોવર ગારવાની તૈયારી કરો. ભલે રામદેવ. આજે હરભુજી બોલાવે મજૂર આવજો રે. હે આવજો રણુજા મોજાર, રણુજામાં પડ્યા તમારા કામ. હરભુજી બોલાવે મજૂર આવજો રે. આજે હરભુજી બોલાવે મજૂર આવ્યા રે. હરભુજીભાઈ, હા હાટું બોલાયા? આપણે અહીંયા રામાપીર નું સરોવર ગારવાનું. કઈ વાંધો નહીં, માણસો હોય એ બોલાઈ લો. માણસોને બોલાવા જોઈશે. બોલાઈ લો. આજે અડો રે બોલાવે હે
તારી આ રામેશ્વર મોજાર રામેશ્વર સુરે પડ્યા મારા કામ ઓઢો બોલાવે ઓઢળ આવી રે શા માટે શા માટે બોલાવી એમ એ આપણે રામાપીર ના તળાવ ગારવાના છે એટલે બોલાવી રામાપીર નું તળાવ ગારવાનું હા અને છોકરા બોકરા નો લાવી તું છોકરાને બોલાવી લો આપડા મારા દીકરા આવો આવો બેટા આવો બધા ઘીરે મીકીને આવી તું અરે આ બાર મંદિર જીતું ઓલું કોલેજ જીતું એમાં વાંહે રહી ગયું હજી 7-8 થઈ ગયા અરે 7-8 તો ટાંકે પાણી પીવા ગયા લંગડું લઈને આવી તું તો લાંગડું હે પણ લખન નું પૂરું હે એ બાપા અહીંયા શા માટે બોલાયો એ બેટા આપણે રામાપીર નું તલાવ કરવાનું છે રામાપીર નું તળાવ હા હા બેટા હે બા શું બેટા ખાવું હે ખાવું નથી તો બીજ રહ્યો હું બીજ રહ્યો હું આ તીજ સુધી નું ખાઈ લીધું હે રામાપીર નો પ્રસાદ કહેવાય બેટા બીજ રહ્યો તો ખાવું પડે આ પણ વાત સાચી પણ બાપા મયા બા ભૂલી જવાય હે રિયો તો બીજ પણ તીજ સુધી નું ખાઈ લીધું હે મેં તે હું કીધું ખવાય એવું એ હું કીધું બા હા બાપા અહીં બેઠા જો બાપા હા સાચું છે ને હાલો ગાડી નાખી હાલો ઓડો માટી ખોદે હે ઓડો માટી ખોદે યા રામ સરોવર માં ઓડો માટી ખોદે હે માટી ઉપડાવે ઓડળ માટી ઉપડાવે આ રામ સરોવર માં ઓડળ માટી ઉપડાવે પોરિયો માટી હારે યા રામ સરોવર માં પોરિયો માટી લગાવ લગાવ બેટા લગાવ સોના કો દારી રૂપા પાવડી રે લોલ તારવા મારે રામેશ્વર તળાવ જો પીરજી બંધાવો ને તલાવડા રે લોલ ગાંધી કાયા ઉચેરી જોને પાર રે પાર માથે બવડાવું પડશે પીપળા રે લોલ લગાવ લગાવ ધરતી પર ટોચો મેં તો માર્યો રે લોલ હા બેટા છૂટ્યા કાંઈ સમુદર માં નીર જોડ હળ કરતા જળ ઉછેરા રે લોલ પાણી પીશે રામજી ના ઢોર જો પાણી પીશે ઘનશ્યામપુર ના માનવી રામદેવ ગરાવો ને તલાવડા રે લોલ પોરીએ તળાવ
તમે જાઓ બેટા, જાવ હોય તો જા, નાનું મંડળ તૈયાર થાય હો. એ તળાવ પૂરું થઈ ગયું. હરભુજીભાઈ હમણાં હરજીભાઈ કહી દે. સરોવર પૂરું થઈ ગયું છે. છોકરા જાજા ભાઈ માં બે બોલી થઈ ગઈ. હરભુજીભાઈ, સરોવર જો પૂરું થઈ ગયું હોય તો મજૂરોને એમની મજૂરી આપી દો. હે રામદેવભાઈ, મજૂરી જોતી નથી, એક વખત અમારે તમારા દર્શન કરવાના છે. હરભુજીભાઈ, હે બેટા, કરા આતેડે કામ કરેલા મજૂરોની મજૂરી પણ ન રખાય, માટે એમને મજૂરી આપી દો અને દર્શન કરવા હોય તોય છૂટશે. હે રામાપીર, ઇન્દ્વાપીર, જંડાપીર, ગોરલપીર, હે ધજાના ધણી, લીલા નેજા વાળા મારા બાપ, મારા ગુરુ, મારા દેવ, મારા ભગવાન, ફવનું હારું કરજે. હે મારા વાલા ઘનશ્યામપુર ઉપર આવી કાયમ મીઠી નજર રાખજો. મારા ધણી નો આધાર શરણ દુખિયા ન ભેલી, ફવનું હારું કરજે બાપ. સાનો રજા બેટા, ખોટું લગાડમાં એટલું બધું. એ વરસાદ વિના ભઈલા હાંડા રખડે વાંઢા. તરાવમાં નથી પણ ગૌસરમાં ઘણા જાજા. હવે ગૌસરમાં જા આવે ઘબ દઈને ઘા કરે ને સીધો જીસીબી નો હાંડાનું પૂંછડું જ કપાઈ જાય. એ ઝાલવાડી જઈ અમે કાઠિયાવાડી જઈ, રાખો તો રહીએ નક ઝાલવાડ જઈ. હરભુજીભાઈ, જામુરાજે ને બોલાવો. એ આજે હરભુજી બોલાવે, જમુરાઈ આવો જોરે. એ આવજો રણુ જામો જાર, રણુ જમ કડા તમારા કામ. હરભુજી બોલાવે, જમુરાઈ આવો જોરે. હે રામદેવ, હાલ અત્યારે મને બોલાવવાનું કારણ? હે જામુરાય, કાઠિયાવાડથી કવિરાય આવતા આપના રજવાડાની અંદર એને વિસામો લીધો. આપે એને જે સંદેશો આપ્યો એ મને કવિરાજે કીધો. હે જામુરાય, આજે આપના અભિમાનને ખાતર મારે આ રણુજાની બંજર જમીન ઉપર સરોવર બનાવવું પડ્યું. હે જામુરાય, ચાલો મારું સરોવર જોઈ લો. ચાલો રામદેવ. એ આજે રામ દે જામુરાઈ બોલે તારિયા રે. હે તારિયા સરોવર મોજાર ચાલિયા, સરોવર મોજાર રામ રાય વરદાન બને તારિયા રે. હે જામુરાય, જોઈ લો મારું સરોવર. હે રામદેવ, સરોવર તો બરોબર છે, પણ સરોવર ની અંદર પાણી. હે જામુરાય, આજ પાણી કહેતા તમે કેમ અટકાઈ જાવ? હે રામદેવ, આપના સરોવર ની અંદર રેતીનો ભાગ છે, માટે પાણી ઉનાળામાં સૂકી જવાની સંભાવના રહે છે. આપની વાત પણ સાચી છે જામુરાય. સરોવરમાં રેતીનો ભાગ હોવાથી આ પાણી મનુષ્ય પીવે તો એને રોગ થાય, માટે મારા સરોવરનું પાણી અમને સુધારી દો. આજ રામે રમતા ભાલા માર્યા અને જઈ પડ્યા સમુદ્ર ની માય. હે આજ ગંગા જમુનાના નીર આવજો. હર રે આજ પ્રગટ થયા રામાપી. હે જામુરાય, હા પણ મારા સરોવરનું પાણી ચાખી જવો જામુરાય. હે રામદેવ, લાખ ભૂલ મારી માફ કરો, અને મારા સરોવરનું પાણી ભાંભરું છે, એ પણ મને સુધારી આપો. હે જામુરાય, આપની સાથે પણ જલજારી લાયા છો,
મારા સરોવરમાંથી જલજારી ભરીને જાઓ, આપના સરોવરમાં નાખી દેજો, આપના સરોવરનું પાણી પણ જરૂર સુધરી જશે. ભલે રામદેવ. હે આજે આટલો ગુનો ને મારો માફ કરો. એ આજે આટલો ગુનો રે રામદેવ માફ કરો. ફરીથી નહીં રે કરીએ ભૂલ, ફરીથી નહીં રે કરીએ ભૂલ, આજે આટલો ગુનો રે મારો માફ કરો. ફરીથી નો રે કરતો ભૂલ, ફરીથી નો રે કરતો ભૂલ, આજે આટલો ગુનો રે રામદેવ માફ કરો. મારા નામ કિયા હોય મારા નામ યજે કિયા રે નગર લઉં તો રાજવીર હે યજે ઉમર ખોટા નહું તો રાજવીર ખોટા હોય મારા નામ ખોટા હોય મારા નામ યજે ઉમર ખોટા નહું તો રાજવીર હે યજે કેડે રે કટારી અંગ ચામરે પેડા મોરી તલવાર માથે જરીઓ મુગાડિયા જે કોણ ઉમર બતો રાજવીર લાવ તાણે હું ને મારો પ્રધાન 7 દિવસથી મળ્યા નથી તો મારા પ્રધાન ને યાદ કરું હે આજે છોડારે બોલાવે પતલિયા આવજો રે જો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ આજે છોડારે બોલાવે પતલિયા આવજો રે છોડારે બોલાવે પતલિયા આવી રે. હે રાજને દરબાર રાજમાં પડ્યા કામ આજે છોડારે બોલાવે પતલિયા આવી રે. હે મહારાજા હાલ અત્યારે શા માટે યાદ કરો છો? દાનજી જી મહારાજા. રાજમાતા રાણીને બોલાવો. ભલે મહારાજા. હે આજે પર ધન બોલાવે મહારાણી આવજો રે. હે આવજો રાજને દરબારી આયા પડ્યા તમારા કામ પર ધન બોલાવે મહારાણી આવજો રે. હે વીરા પ્રધાન, રાજમાં બોલાવવાનું કારણ? રાજમાં અત્યારે મહારાજા યાદ કરે છે. હે મહારાજા, રાજમાં બોલાવવાનું કારણ? હે છતી આપણી નેતરદેવના નારિયેલ જીલાવા છે તે માટે તમને બોલાયા છે. નહીં નહીં મહારાજા, આજ આપણે નેતરદેવ તો કાળી અને કદરૂપી છે, જેના 18 અંગ વાંકા છે, એનું શ્રીફળ કોણ સ્વીકારે? નહીં નહીં સતી, આપના માટે આવા શબ્દ શોભતા નથી. પ્રધાનજી, જી મહારાજ. રાજમાતા હજામને બોલાવો, પંડિતજીને બોલાવો. હે આજે પર ધન બોલાવે પંડિત આવજો રે. હે આવજો રાજને દરબારી આયા પડ્યા તમારા કામ પર ધન બોલાવે પંડિત આવ્યા રે. હે પ્રધાનજી, રાજમાં શા માટે યાદ કરો? રાજમાં અત્યારે મહારાજા યાદ કરે છે. હે મહારાજા, રાજમાં શા માટે યાદ કરો છો? હે પંડિતજી, આપણી નેતરદેવ ઉંમર લાયક થયા છે, તેમના શ્રીફળ જીલાવા મોકલવા છે તે માટે તમને બોલાયા છે. ભલે મહારાજા. જે નારિયેળજી લાવા પંડિત ચાલ્યા રે. ચાલો દેશ ને પરદેશ જાઉં, દેશ ને પરદેશ. લાય તારે દેશ ફેરો વિદેશ ફેરો, ક્યાંય નેતર દેના નારિયેલ જીલાણા નહીં, તો ઉમરકોટ પાછો રવાના થઈ જવું. નહીં નહીં પંડિતજી, આપ પાછા ન જતા, આપ પોખરણગઢ જાઓ,
અજમલ રાજાના કુંવર રામદેવ સાથે જરૂર નારિયેલ ઝીલાય છે. લાય તારે રામદેવ પીરની આકાશવાણી થઈ છે કે હે ભૂદેવ પોકલગઢ જાઓ. પોકલગઢ અજમલ રાજાના કુંવર રામદેવજી સાથે નારિયેલ ઝીલાય છે. લાય તારે પોકલગઢ રવાના થઈ જવું. હે પ્રધાનજી, આપના મહારાજાને કહો કે ગોરદેવ આવી રહ્યા છે, આપને મળવાની રજા માંગે છે. હે મહારાજા, પ્રધાનજી ગોરદેવ આયા છે, આપણને મળવાની રજા માંગી રહ્યા છે. હે પ્રધાનજી, ભૂદેવ આયા હોય તો પણ રાજી ખુશીથી આવવા દો. હે ભૂદેવ, કઈ તરફથી આવી રહ્યા છો ને કઈ તરફ જઈ રહ્યા છો? હે મહારાજા, આવું છું ઉમરકોટ થી, સોઢારાયજી નો ગોરદેવ છું. આપણા કુંવર રામદેવ સાથે નારિયેલ ઝીલાવાયો છું. નહીં નહીં પંડિતજી, અમારે અને સોઢારાયજીને કોઈ પણ શપકની વાત થઈ નથી. અને સોઢારાયજીની કુંવરી કાળી અને કદરૂપી છે, 18 અંગ પણ જેના વાંકા છે, માટે આ શ્રીફળ મને મંજૂર નથી. હે મહારાજા, દેશ ફેરો વિદેશ ફેરો, ક્યાંય નારિયેલ ઝીલાણા નહીં. ત્યારે રામદેવ પીરે આકાશવાણી કરી હતી કે હે ભૂદેવ પોકલગઢ જાઓ. પોકલગઢ અજમલ રાજાના કુંવર રામદેવજી સાથે નારિયેલ ઝીલાય છે. હે મહારાજા, રામદેવ પીરની આકાશવાણી કહેવાથી હું આપના પોકલગઢ આવ્યો છું. નહીં નહીં ભૂદેવ, રામદેવ પણ કોઈ આવી આકાશવાણી કરે નહીં. હે પ્રધાનજી, જો આ વાત સાચી હોય તો રાજમાં રામદેવને બોલાવો. આજે પરો જાન બોલાવે રામદેવ આવજો રે. હે પ્રધાનજી, હાલ મને શા માટે યાદ કર્યો છે? પિતાશ્રીને પ્રણામ. હે બાપુ, હાલ મને શા માટે બોલાયો છે? હે રામદેવ, ઉમરકોટથી સોઢારાયજીના ગોરદેવ આવ્યા છે, આપની છપકણનો વાત લઈને આવ્યા છે. સોઢારાયજી ભૂદેવનું કેવું એવું થાય છે કે આપ એમને આકાશવાણી કરી, એટલા માટે આપણા પોકળગઢ આવ્યા છે. હે બાપુ, આપ જો આજ્ઞા કરો તો મને પણ કોઈ વાંધો નથી. નહીં નહીં રામદેવ, આમાં પણ મારી કઈ આજ્ઞા ન હોય, કારણ કે સોઢારાયજીની કુંવરી કાળી અને કદરૂપી છે, 18 અંગ પણ જેના વાંકા છે. જાણી જોવી અને આપણે આ સપકણ કરીએ તો આપણા સમાજમાં આપણી વાતો થાય, માટે આ શ્રીફળ મને મંજૂર નથી. હે બાપુ, આપને તો લોક ભક્તરાજ અજમલ તરીકે ઓળખે છે. આપ તો ધર્મના જ્ઞાતા છો, આપના મુખે આવી વાત ન શોભે. હે બાપુ, રૂપ અને ગુણને પણ કોઈ મેળ નથી હોતો. જો આપ આજ્ઞા કરો તો મને પણ કોઈ વાંધો નથી. હે રામદેવ, સોઢારાયજીની કુંવરી આંખે સરખું દેખી શકતી નથી અને કાને સરખું સાંભળી પણ શકતી નથી. હે બાપુ, આ જગતમાં ઘણું એવું બને છે, ન જોવાનું બને છે, ન સાંભળવાનું બને છે. ન જોવાનું ન જોવું પડે, ન સાંભળવાનું ન સાંભળવું પડે, એટલા માટે પણ એની આંખો બંધ રાખે છે. હે બાપુ, જો આપ આજ્ઞા કરો તો મને પણ કોઈ વાંધો નથી. હે પ્રધાનજી, રામદેવની ઘણી ઈચ્છા લાગે છે, માટે પંડિતજીને કહો કે લીલુડા નારિયેલ ઝીલાઈ આપે. પંડિતજી લાવે તેમ ઝીલો વીરા મારા, પંડિતજી લાવે તેમ ઝીલો રે. પિતાજી લાવે તેમ ઝીલો કુંવર મારા, પિતાજી
દેશ પરદેશથી આવેલા નારિયેલ લીલુડા નારિયેલજી હે મહારાજા નારિયેલ જિલ્લાએ પાસે હે પ્રધાનજી પંડિતજીને દક્ષિણા આપી અને વિદાય કરો. હે પ્રધાનજી આ રાજાને કહો કે ભૂદેવ નારિયેલ ઝીલાઈને આવ્યા છે. હે મહારાજા ભૂદેવ નારિયેળ ઝીલાવીને આવી ગયા છે. આવો આવો પંડિતજી, કયું નગર અને કોના કુંવર સાથે નારિયેળ ઝીલાયા તે કહો. હે મહારાજા પોકલગઢ અજમલ રાજાના કુંવર રામદેવજી સાથે નારિયેલ ઝીલાયા છે. કામ તો બહુ સારું કર્યું છે. પ્રધાનજી મહારાજા પંડિતજીને કહો મંડપના મુહૂર્ત જોઈ આપો. કોઈ નહીં. પહેલી પહેલી પોથીના પાના ફેરવ્યા મંડપના મુહૂર્ત આયા થાય તમને સોમવારે. હે મહારાજા મંડપના મુહૂર્ત સાહેબ તમને સોમવાર આવે છે. સાથોસાથ કંકોત્રા લખી આપો. કંકુ સાટીને લખવી કંકોત્રી લખવી લખવી કૈલાસ રૂડે ગામ ગણપતિ દાદા ને નોતરા. અમારે આગળ રૂપો રે રૂડો માંડવે પધારો એ ગણપતિ દેવ વર જુમાવે ને રાયા બજો. દાદા તમે રે આવો ને મંડપ શોભશે. આપણે ઘીરે રે રે દર્દે બેની ડોબી બાને વર તુમાવે ને રાયા બજો. મહારાજા કંકોત્રા લખાઈ ગયા. સાથોસાથ માંડવડા રોપાઈ દો. માંડવડા રોપાવે ગોદેવ માંડવડા રોપાવે ગોદેવ ગણેશ બેસાડે ગોદેવ ગણેશ બેસાડે. સોમવાર ગોદેવ ગણેશ બેસાડે. પંડિતજીને લગ્ન નહીં કરો રવાના. એ ભલે મહારાજા. પ્રધાનજી જી મહારાજા રાજમાતા રાજામને બોલાવો. નેતલદનની પીઠી શોધો. હે આજે પર ધન બોલાવે જમ આવો રે. હે આવજે રાજને દરબાર આયા બયા તારા કામ પર ધન બોલાવે જમ
તમારા લગ્ન થઈ ગયેલા હોય તો બોલાવી લો નેતલદેબેન ની પીઠી ચોરવાની. બોલાવી લઈ હાલો સહેજ અમારા લગ્ન થઈ ગયા છે. ઘૂઘરા તો કોઈ દી જીયા જ નહીં આના. બંધ કરીને આ બંધ હમણાં ઓલું ચાલુ થાય છે ને મને શા માટે યાદ કરી? અહીંયા આપણે પીઠી ચોરવાની છે. તમને કહું હવ હું આજ બહુ ખુશ છું. લે 91% એવા હે. ચમ ખુશ છું તું એટલી બધી આજ? કહું હા આપણા મેરેજ કર્યા ને હા એના 5 વર્ષ પૂરા થયા. અરે તો એટલા માટે હું ખુશ છું. તો પાછી ચૂંટણી આવશે ને મારે? પણ ચૂંટણી આવે તો હવે નો ઉભા રહેતા. લે કા ચૂંટણી 5 વર્ષે બદલાય એટલે મારા પાસે આવું જ પડશે ઊભું. મને બદલાવાની? હા તે તો પેલા ચૂંટણીમાં બદલી ન જાય. એવું ના કરતા તો આટલી બધી ખુશ ન થતી તું. મને હરખ છે. આપણે પીઠી સોઈ નાખો હમણાં તારો હરખ ભાઈ નાખું ઘડીક રે ને. એટલે શું કરવાનું છે? પીઠી ચોરવાની છે. શેની? આયા આપણે નેતલદાની પીઠી ચોરવાની છે. કિસકા ચોરેંગા? લે પાછી હિન્દીમાં હોય ગઈ અને કેટલા ક્લાસ કર્યા ઈ જ નથી ખબર. એટલે આ પીઠી ચોરવાની છે અહીંયા આપણે હિસકા. ये उधर बैठा रहा है, इधर बैठा रहा है. आवरी जाती भाषा तू ले इधर बैठा रहा. ये क्या है? किनी किनी इसकी पीठी चोरना है. इसका नाम क्या है? अरे गाय ठेको ले लो दे पहला. इसका नाम क्या है? नेतल दे. नेतल दे है. मन नहीं, मेरे को कोई मालूम नहीं है. तेरे को बता मालूम है, झूठा मत बोल. मैंने देखाड़ो. हाँ इधर आओ. आ तो शंकरी लागे. कौन है? इला नेतल दे है आ तो. है तू एम कहती थी माइका के आ तो शंकरी है. હાલો કામ ચાલુ. લે પીઠી જોઈ ના. હે પીઠી ચોરી પડશે? ચોરી પર નહીં હાલે. હે હા હા પછી આવું કામ ન રાખતા. નહીં રાખું બાપા, મારે નથી રાખવું પણ શું કરું. આપણે રહેવા વ્યુ જવું બીજી હવે રાજસ્થાનમાં. હવે હું એકલો જ્યાં જઈશ તારે ન આવું. ના હું તમારી સાથે જ. હજુ ન છોડવો? ના આજ પીઠી ચોરી લે પેલા. હે ઈટી પીઠી ચોરું રે ઓલા ને તલને. આજે પગે ચોરું રે ઓલા ને તલને. હે પાકા તેલે ચોરું રે ઓલા ને તલને. હે પીઠી અને ચોરી રે ઓલા ને તલને. બસ મારે તો ઓલું હાંઠિયો દોરતો એમ દોરવાની છે આન કાયમ.
બસ પણ બંધ થઈ ગયું. પીઠી મેં ચોરી નાખી. એ તો હું ભરું તે ચોરી. આઈ છે ને ચોરી હો. આ ઈ જોતો તું પગ આમ કરતી તું. પગે ભૂલી જાય. પ્રધાનજી રાજમાતા નોતરા દેવરાઈ દો. પણ એમનું કઈક પતવા દો ને મહારાજ. અમારું પતી ગયું, પીઠી ચોરાઈ જાય. તો ગામમાં નોતરા દી આવો. શું કહેવાનું? ભાઈ બહેનો ગાણા ગાવા, છોકરા ધાણા ગોર ખાવા, ડોહા કૌમો. ઈ તો આ હોત દઈ દે. દે દે નાતરે નોતરા. મને એમ કાકો તું નોતરે દઈ દે. હું તમારા સિવાય બીજું ઘર નહીં કરું. તો મારે નથી કરવું હમણે રે. ખીજા હે બાયુ બેન એટલી ઘાણા ગાવા, છોકરા એટલા ધાણા ગોર ખાવા. એ અને તમે કઈ જમવા આવજો. બધા આવશે. પતંગજી નોતરા દઈ દીધા. એમને જોરાવાનું છે. શું ઉતાવળ કરો છો? શું પતંગજી તમારે કેવું હાલે? આમ ગ્રહ નડેસ. કેમ તમારે આમ લગન બગન થઈ ગયા? લગન નથી, હગાઈ જેવું કઈક થયું હોય. હગાઈ થઈ? ડખામાં ચાલે. માણસો કેવા કે અમારા જીવન જેવા જ હોય ને, કેવા હોય? તોય કર્યું? આ કહું હું એમ અમારા જીવન નો કરે ના કરે. આથી હારા માણસ ગોતવા જવા ઉભા મોર ની ઠોકે. આ તો પૂછું હું મેં કીધું તોય કર્યું એમ. કરે તો ખરા ને. ના ના કરવું પડે. તમને નો આ જડી ગયું? લઈ જાવ જોતું હોય. ધીમા પ્રધાનજી કે બાસુંદી જાય છે ખપકાવી ગયા હે. હારું હારું જ ખાય હે. હે તો તમારે અહીંયા કદાચ એવું ડકે ને એવું હોય તો આ આવશે ઘૂઘરા વગાડી. આપણે લગન કરવા પડે એવું. તમારે વાયસણ ઉઠશે, ઉટકશે, લીખું કાઢી દેશે, માથામાં ટોલા ને એવું કાઢી દેશે. પણ વાડ જ નથી આમે. હે નજર ની બહુ આમ ઝીણી નજરે તમે જોવો એમ કાઢી લે ફટ દઈને ચકલું છે. મારી નજર નથી પડતી હવે. કાલ નો તો બાડી નથી દિયો. મેં કીધું ગુરુજી મને કીધું મનુષ્ય ગંધાય તો કે ચકલું મરી ગયું. અરે ગુરુજી કીધું હવે મહારાજા નોતરા દેવાઈ ગયા હે તો શીખ દેવાની છે. શીખ દઈ દો. શીખ લેવી હે ને? શીખ તો લે રાજમાં આવ્યો એટલે શીખ તો દેવી પડે. ઉભા થઈ ગયા આવું પડે ને. તો કાલથી રાજ કરવા તમે પછી બટન ને ગાજ કરવા જઈશું. ખાલી શીખે મોકલી એટલે તમે આવશો નહીં ફરતી. કાલ તમારે જે કરવું એ ભાઈ કે અમારા રજવાડામાં આવ્યા શીખ તો મળશે. શીખ એ નાખું અડદ ને મોજ કર મળદ 3.5 દિવસમાં કામ બને તો મને રાજી કરીશ કે નહીં? કઈ કરવાના જોઈએ ને. ઊંચનું હોય, નીચનું હોય, આજુનું હોય, બાજુનું હોય, 3.5 દિવસમાં મટાડું તો રાજી કરીશ કે નહીં? કઈ દીકરા તારા ધંધાની અંદર સેવ મળે ને તો આને છે વેચ દેજે. રામ 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 રામ. મારે વેચવાની હોય પણ શું કરું? હું બોલ્યા કંટાળો આ નથી પણ મૂકીને જતો રહે નકરું. હું કંટાળો એવું નહીં, સામે ઈ વધ કંટાળો હે. કેવું છે ને અમારે લેવું એમને આ નોર કરી નાખી જો એવું હોય તો. બે ને હરખું જ છે. આમાં બે હારી થાય. એક જ સીમાડો. હા અને એક જ રોડે થી ઉપડીને એટલે બે તેડી વી હબ દે. આવું હે પ્રધાનજી. આ પણ હવે તમે શીખ લઈને જાવ તો. દીકરા રામ રામ. ઓળખું છું તમારી. ડેલી આવતા 50 વર્ષ પહેલા અને અંજવાડું રજવાડું હતું અને 50 ની નોટ આપીને અમને રાજી કર્યા હતા. ઈ છો ને તમે? કદાચ હોય એમ. પણ તમારા મહારાજા માલિકા બુધલાલ માંગતા. ઈ વહીવટ કરવાનો તારે. પણ મારા આમને શીખ હરકી દઈ દઉં હવે. આ નહીં આમને હરકી નહીં. આ માપે હાલે બરોબર છે. લે અમાર મહારાજાને એમ થયું કે હું મારા હાથે દાન કરું. દાન માં અમને ભાન નથી રહેતું. હે શીખ તો દેવી જોઈશે ને. શીખ આપીને કરતા એક શીખ ખાઈ લો ને. હે છી કરી શીખ નહીં હાલે. હે શીખ દઈ દઉં. રહેવા દો ને મહારાજા. પછી હું ચારક બુધલાલ ખવડાવું એ બંધ થાય છે. લે ભાઈ નીકળી ગયો કે મુગટ. તાનજી શીખ દો અને હારી પૈટ. એ મુગટ ભેરાવી દેજે દીકરા. બાકી આનું નામ ન લેતો. આજુનું હોય વધતું જ્યું વધતું જ્યું વધતું જ્યું.
પંડિત વધતું ગયું. એને મારતા નહીં, લે એને નો મારતા કોઈ દી. મુદ્દે આની લાગે તોડી નાખ્યો, માથે રહીને ખવરાય આજ તો. અરે હું એને બચાવવા દઉં, હું મને ખવરા. બધાની મારી વાત તો સાંભળો. એક વાત કહું, એનો માતા એને નાનપણમાં હે ને બચારી નાનપણમાં મા બાપ થઈ ગયા. હે હા, એને હે ને એમના બા ને તો હુમલો આવ્યો ને તે વી ગયા. પછી એમના પપ્પા ને ખબર પડી ને કે એન બા ઓફ થઈ ગયા, તો એન પપ્પા હરખમાં વહી ગયા. ડાફો દઈને હવામાં શીખ ન જોતી આમ જઈ બોલ્યા ના હવામાં શીખ ન ગરમી હે મજા ન આવતી પણ તોય થોડી દે પણ આમ સરવા મંડે. આજ ગરમી હે ને એટલે આ સમતુ કિસકા કામ હે? બાંધો સમારી હે ગણપતિ ગરબા. લે ને બાપા મને માર ખવરાય માં તારો બા. સબ કરો હમ જઈ મને જાવ દો. આપણે રાજી જો અમે જઈ અને ભાઈ કઈ એ મોકલાય